એક પરિવાર જેમાં માતા પિતા અને એક દીકરી. હવે દીકરીને ભણાવે છે, ગણાવે છે, મોટી કરે છે. હવે એ દીકરી કોલેજમાં આવી ગઈ એટલે સ્વાભાવિક વાત છે, માતા એટલી તો અપેક્ષા રાખે કે દીકરી મને ઘરકામમાં મદદ કરે. પણ દીકરી વિચિત્ર સ્વભાવની, કામ કરવાની જગ્યાએ બધા સાથે ઝઘડવું, મોડું ઉઠવું, પોતાની મનમાની ચલાવી, બારે બધા સાથે ફરવા જવું, ઘરમાં કઈ કે તો ક્યાંય ધ્યાન આપવું નહીં. એક વખત ઘરમાં મહેમાન આવ્યા એટલે માં કહે કે બેટા તું આજે મને મદદ કર ને થોડી કામમાં, તો બધું સચવાઈ જાય. દીકરી કે મારા ફ્રેન્ડ્સ રાહ જોવે, હું ત્યાં જતી રહીશ, મારે રોકાવું જ નથી, એ તમે જુઓ. પિતા બધું જોતા હતા તો માને કે તમે કેમ આને કઈ કીધું નહીં, આ જવા દીધી. તો માતાએ એને આન્સર આપ્યો, એને જવાબ આપ્યો કે એ જ્યારે આગળ જશે પરણીને, ત્યારે એના ઘરે જ્યારે બાળકો આવશે ને ત્યારે એને ખબર પડી જશે કે આવું ક્યારેય ન કરાય. અત્યારે નહીં, એને સમય શીખવાડી દેશે. એટલે આ ઘટના તો પૂરી થઈ ગઈ. એ દીકરી પરણી ગઈ, પરણીને સાસરે ગઈ. હવે એના ઘરે એક દીકરી આવી. હવે એ દીકરી સેમ એના માં જેવી છે. જેવી રીતે એને પોતાની માને હેરાન કરી હતી, આજે એની દીકરી એને એવી રીતે જ હેરાન કરે. એ કોલેજમાં આવી ગઈ, એ મોડે સુધી બારે ફરે, ઘરકામમાં કઈ કે તો ધ્યાન ન આપે. અને ત્યાં સુધી એની દીકરીએ તો એવું સારું કર્યું, એના માતા પિતાને કામ વગર ન બોલાવ્યું. હવે આટલું થયું એટલે એ સહન તો ન કરી શકી. પછી એક વખત જ્યારે એને માતા મળે છે ને પોતાને, ત્યારે એની સાથે વાત કરે છે કે મને ખરેખર અફસોસ થાય છે, તું મને માફ કરી દેજે મમ્મી. એ કે કેમ આજે આવું કે છે? મને એટલા માટે માફી માંગવાનું મન થયું કારણ કે આજે મારી દીકરી છે ને મારી સાથે આવું કરે છે ને, એટલે મને હવે સમજાણું કે મેં જે તારી સાથે કર્યું ને બહુ ખોટું હતું, મારે સમજવાની જરૂર હતી. હવે આ ઘટના આપણને એ જ શીખવે કે આપણે વર્તન કરવામાં ધ્યાન રાખીએ. માતા પિતા શીખવે છે તો શીખીએ, નહીંતર આવતા જે સમયમાં આપણે જે ભોગવવું પડશે બહુ અઘરું હશે. તો સમજતા રહીએ. જો વાત સાચી લાગતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.